મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઐતિહાસિક હનુમાનજી મંદિરની ભવ્ય શોભાયાત્રાનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રસ્થાન કરાવ્યું। શોભાયાત્રામાં સિંદૂર અભિયાનની ચલિત ઝાંખી અને વિશાળ ગદા આકર્ષણનું કેન્દ્ર બન્યા। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના છાણી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક હનુમાનજી મંદિર ખાતેથી પરંપરાગત અને ભવ્ય શોભાયાત્રાનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પવિત્ર અવસરે મુખ્યમંત્રીએ વિધિવત પૂજન અર્ચન કરી રથની મંગળા આરતી ઉતારી હતી અને શ્રીફળ વધેરીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। તેમણે આ મંગળ પ્રસંગે રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી, શાંતિ અને સર્વાંગી સમૃદ્ધિ માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી હતી। અમદાવાદ સ્થિત આ ઐતિહાસિક મંદિરના ન્યાસદ દ્વારા પ્રતિવર્ષ યોજાતી આ ધાર્મિક યાત્રાનો પ્રારંભ સવારના સમયે સામૂહિક હનુમાન ચાલીસના પઠન સાથે કરવામાં આવ્યો હતો। આ વર્ષની શોભાયાત્રામાં શણગારેલા ગજરાજ, ઊંટગાડીઓ, સુશોભિત મોટા વાહનો અને વિશેષ રૂપે સિંદૂર અભિયાન દર્શાવતી સુંદર ચલિત ઝાંખીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ ઉપરાંત એક વિશાળ ગદા અને અનેક ભજન મંડળીઓ આ ભક્તિમય યાત્રામાં જોડાઈ હતી, જેણે સમગ્ર વાતાવરણને ધર્મમય બનાવી દીધું હતું। આ ભવ્ય આયોજનમાં રાજ્યના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યાત્રાના નિર્ધારિત માર્ગ પર ઠેર ઠેર નગરજનો દ્વારા પુષ્પવૃષ્ટિ અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં મંદિર ન્યાસના પ્રમુખ સુધીરભાઈ નાનાવટી, અમદાવાદ જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ અજયભાઈ પટેલ સહિત ન્યાસ મંડળના અન્ય પદાધિકારીઓને વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી, જે દર્શાવે છે કે આ ઉત્સવ લોકોની આસ્થા અને એકતાનું અનોખું પ્રતીક બની રહ્યો છે। આ શોભાયાત્રામાં હનુમાનજી પોતે પોતાના પિતા વાયુ દેવતાના આશીર્વાદ લેવા માટે વાસણા બેરેજ આગળ જે મંદિર આવેલું છે ત્યાં જશે। આ શોભાયાત્રા રસ્તામાં 45 થી 50 જગ્યાએ ઊભી રહેશે અને ત્યાં પણ લોકો રહેતા હોય એ લોકો એમનું સ્વાગત કરશે, એમને પણ પ્રસાદ આપવામાં આવશે। આ એક પરંપરા છે અને તેઓ વાયુ દેવતાની પોતાના પિતાની પરવાનગી લેશે કે આવતીકાલે હનુમાનજીનો જે જન્મદિવસ છે એની ઉજવણી કરવા માટેની એ પરવાનગી માગશે અને સાંજે 5 વાગે આ જ રીતે આ શોભાયાત્રા પાછી આવશે। આ વર્ષે આ શોભાયાત્રામાં અમે ઓપરેશન સિંદૂરનો પણ એક ટેબલો બનાવ્યો છે, જેનું આકર્ષણ મારા હિસાબે દરેક લોકોને ગમશે। રસ્તામાં જેટલા લોકો આવશે એ પણ જોશે અને આપણા જે જવાનો જે ઓપરેશન સિંદૂરમાં સફળતા મેળવી એનું એક યાદ પણ તાજી થશે। આ એક અમારો આના માટેનો એક વિચાર હતો અને આજે વિચારમૃત થયો છે। અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ શોભાયાત્રાને પોતે લીલી ઝંડી આપી અને યાત્રાની શરૂઆત કરાવી ચૂક્યા છે।